વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડમાં જે લિસનિંગ પોર્શન આપેલ છે તેનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ પોએમ આપેલી છે એન આઈસ્ક્રીમ મેન, આઈસ્ક્રીમ વાળો. હવે તેને જોઈને બાળકો જે ખુશ થાય છે એ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ, વેન સમર્સ ઇન ધ સિટી એન્ડ બ્રેક્સ ઇઝ અ બ્લેઝ ઓફ હીટ. જ્યારે શહેરમાં ઉનાળાની ઋતુ હોય છે ત્યારે ઇમારતો અને રસ્તાઓ ગરમીથી ખૂબ જ ગરમ થઈ જાય છે. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ ગોઝ ટર્બલિંગ ડાઉન ધ સ્ટ્રીટ. આવી ગરમીમાં આઈસ્ક્રીમ વાળો પોતાની નાની લારી લઈને ધીમે ધીમે રસ્તા પરથી પસાર થાય છે. બીનીથ ધીસ રાઉન્ડ અમ્બ્રેલા, ઓ વોટ અ જોયફુલ સાઇટ. તે પોતાની ગોળ છત્રી નીચે રહે છે અને તેને જોઈને બાળકોને ખૂબ આનંદ થાય છે. સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. ટુ સી હિમ ફીલ ધ કમ્સ વિથ માઉન્ટ્સ ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ. આઈસ્ક્રીમ વાળો કોનમાં ઠંડી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમના મોટા ગોળા ભરે છે અને તેમાં ખાસ કરીને બ્રાઉન અને સફેદ રંગની આઈસ્ક્રીમ જોવા મળે છે. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક. તેમાં વિવિધ સ્વાદની આઈસ્ક્રીમ વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી અને ઠંડા પીણા મળે છે. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. બોટલમાં ઠંડા પીણા ફીણવાળા હોય છે અને તે લીલા, નારંગી, સફેદ અથવા ગુલાબી રંગના હોય છે. હિઝ કાર્ટ માઇટ બી a flower bed of roses and sweet peas. કવિ એવું કહે છે કે આઈસ્ક્રીમ વાળાની લારી ફૂલોના બગીચા જેવી લાગે છે જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય છે. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ ઓલ એઝ થીક એઝ હની બી. બાળકો આઈસ્ક્રીમ વાળાની લારીની આસપાસ મોટી સંખ્યામાં ભેગા થઈ તેઓ એટલા બધા હોય છે કે જાણે મધમાખીઓનું ઝુંડ લાગે. તો આ કાવ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે આઈસ્ક્રીમ વાળો બાળકો માટે ખુશી અને ઠંડક લઈને આવે છે તેનું ચિત્ર રજૂ થયેલું છે. રાઇટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. પોએમમાંથી અહીં આપેલા જે વર્ડ છે તેને રિલેટેડ વર્ડ લખવાના છે. તો પ્લેસીસ રિલેટેડ વર્ડ આવશે સિટી એન્ડ સ્ટ્રીટ. કલર્સ તો ગ્રીન, ઓરેન્જ, આઈસ્ક્રીમ ફ્લેવર, વેનીલા, ચોકલેટ, થિંગ્સ, કાર્ટ, અમ્બ્રેલા, ફ્લાવર્સ, રોઝીસ, સ્વીટ પીઝ. હવે અરાઉન્ડ ધ વર્લ્ડમાં રોબિન્સન ક્રુઝો જે સ્ટોરી છે તેના નવા શબ્દો આપણે જોઈએ. વ્રેક એટલે નાશ પામેલું, સ્ટોર્મ એટલે વાવાઝોડું, આઇલેન્ડ એટલે ટાપુ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, હ્યુમન એટલે માનવ, અમેઝડ એટલે આશ્ચર્યચકિત, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, ઉત્સુક, થોટ તો વિચાર, ઇમેજિનેશન એટલે કલ્પના, કેવ એટલે ગુફા, કાસલ એટલે કિલ્લો અથવા રાજમહેલ, ચેઝિંગ એટલે પીછો કરવો, સેવેજ એટલે જંગલી, મેઇનલેન્ડ એટલે મુખ્ય ભૂમિ, વોન્ડરિંગ તો રખડવું, સ્કેર તો ડરાવવું, સેફટી તો સલામતી, ઇન્વેસ્ટિગેટ તો તપાસ કરવી, ફ્રિકન્ટલી તો વારંવાર, ફ્રાઇટન તો ભયભીત અથવા ડરી ગયેલું, શોર તો કિનારો. રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. રોબિન્સન ક્રુઝોને પગલાની છાપ મળી. તો આપણે જોઈએ, રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ wrecked ઇન અ સ્ટોર્મ. રોબિન્સન ક્રુઝોનું જે શિપ છે એ તોફાનમાં ભાંગી ગયું. હી lived alone on an island for many years. એ એક ટાપુ ઉપર ઘણા વર્ષો સુધી રહ્યો. હી longed for company. તેને કંપની એટલે સહવાસની સાથે કોઈ રહે એવી ખૂબ ઈચ્છા હતી. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ્ડ. ચાલો જોઈએ શું તેણે અનુભવ્યું. વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ્સ હિઝ બોટ. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ ચાલતો હતો. હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. રેતી ઉપર તેણે માનવના પગલાની છાપ જોઈ. હી સ્ટૂડ અમેઝડ. એ આશ્ચર્યચકિત થઈને ઊભો રહી ગયો.
He became curious and searched everywhere, but there was no one. એ એકદમ જિજ્ઞાસુ ઉત્સુક બની ગયો અને આજુબાજુમાં દરેક જગ્યાએ એણે શોધ્યું પણ તેને કોઈ મળ્યું નહીં. He thought it was his imagination. તેણે વિચાર્યું કે તે તેની માત્ર કલ્પના છે. Yet he was in doubt. પણ હજી તેને શંકા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર કર્યો. At last he returned to his cave very frightened. છેલ્લે એ ખૂબ ડરીને પોતાની ગુફા તરફ પાછો ફર્યો. Every now and then he looked behind, mistaking every bush and tree to be a man. હવે એ પાછો ફર્યો પરંતુ તેના મનમાં હજી કોઈ છે એવો વિચાર આવતા હતા એટલે એ નાના નાના ઝાડવા કે જે કંઈ સામે આવે એ માણસ છે એવું જ માની લેતો હતો. Whenever he came to his cave, which he called castle, he ran inside as if someone was chasing. જ્યારે એ એની ગુફા પાસે આવ્યો, એ ગુફાને શું કહેતો હતો? કિલ્લો કહેતો હતો. એ ગુફા પાસે આવ્યો ત્યારે એ અંદર એવી રીતે ઘૂસી ગયો જ્યારે જે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. He was frightened and could not sleep at night. એ એટલો ડરી ગયો હતો કે રાત્રે સૂઈ શક્યો નહીં. He thought there could be some savages from the mainland. મુખ્ય ભૂમિ ઉપરથી કોઈ જંગલી લોકો આવ્યા છે. They may be wandering on that island. તેઓ આ ટાપુ ઉપર ભટકતા હશે. Robinson thought if savages approached, they would kill him. જો જંગલી માણસો મને જોઈ જશે તો મારી નાખશે. This scared him. આ બાબતથી તે ખૂબ ડરી ગયો. He prayed for his safety. તેણે પોતાની સલામતીની પ્રાર્થના કરી. By doing so, he got comfort and again went to investigate. આ પ્રાર્થના કરવાથી તેને આરામ રાહત થઈ અને ફરી તે શોધમાં નીકળી પડ્યો. Even now, as he went forward, he looked behind frequently. હજી પણ જેમ જેમ આગળ વધતો હતો એ વારંવાર પાછળ જોતો હતો. He was still very frightened. હજી તે ખૂબ ડરેલો હતો. As the days passed and he found nothing, he became a little bolder. જેમ જેમ દિવસો પસાર થયા તેને કોઈ મળ્યું નહીં એટલે એ થોડો હિંમતવાન બનતો ગયો. He decided to go to the shore again and examine the footprint once again. તેણે નક્કી કર્યું કે હજી હું દરિયા કિનારે જાઉં અને જે પગલા મળ્યા છે તેનું નિરીક્ષણ કરું. He measured it with his own footprint. તેણે પોતાના પગલા સાથે તેનું માપ કર્યું. By doing so, he realized that it seems larger than his own. Again he got afraid. તેણે જોયું તો પગલાની છાપ છે એ એના પગલા કરતા મોટી હતી. ફરીથી તે ડરી ગયો. He was longing for a company but also worried about his own safety. તેને કંપની જોઈતી હતી કે સાથે કોઈ રહેવાવાળું તો જોઈતું હતું સાથે સાથે તેને પોતાની સલામતીનો પણ ડર લાગતો હતો. તો સ્ટોરી ઉપરથી અહીંયા મેચ A with B આપેલું છે તે જોઈએ. તો ફર્સ્ટ આપ્યું છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝ્ડ. રોબિન્સનને આશ્ચર્ય થયું. તો તેમાં શું આવશે? ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. તો 1 સામે આપણે C લખીશું. સેકન્ડ છે he thought that. તેણે શું વિચાર્યું? It was his imagination. તો 2 સામે A આવશે. થર્ડ છે at last he came back to the cave. છેલ્લે ગુફા પાસે પાછો આવ્યો. તો શું કેવી રીતે પાછો આવ્યો હતો? તો with fear, ડર સાથે. તો 3 ની સામે આપણે લખશું D. ફોર્થ છે he prayed for. તેણે શેના માટે પ્રાર્થના કરી હતી? સેફટી. તો 4th ની સામે આપણે E લખીશું. એન્ડ ફિફ્થ છે he looked back. તેણે પાછળ જોયું. પાછળ જોવાની ક્રિયા કેવી હતી? ફ્રીક્વન્ટલી, વારંવાર. તો 5th ની સામે B આવશે. Arrange the sentences in the correct order. સાચા ક્રમમાં વાક્યો ગોઠવવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ થશે રોબિન્સન સો ફૂટપ્રિન્ટ ઓફ અ મેન. સેકન્ડ સેન્ટેન્સ થશે he searched everywhere. થર્ડ થશે he returned to the cave very frightened. ફોર્થ આવશે he could not sleep at night. and લાસ્ટ આવશે he decided to measure it with one
ફૂટપ્રિન્ટ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.